માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા મામલતદાર શ્રીને એક આવેદનપત્ર પાઠવાયું। શહેરના કામનાથ રોડ કેશોદ રોડ પર આવેલ જૂના ઘેગુર વૃક્ષમાં અવારનવાર આગના બનાવમાં યોગ્ય તપાસ કરી આવા બનાવ અટકાવવા માંગણી કરવામાં આવી। આવેદનપત્રમાં જણાવ્યું કે જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાના પંથકમાં રાજ્ય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરી પંચાયત રોડ અને રેવન્યુ વિસ્તારમાં રજવાડાના સમયમાં 100 વર્ષથી પણ જૂના ઘટાદાર વિશાળ વૃક્ષો, વિશેષ કરી વડલાવ, લીમડાઓ તથા પીપળાના વૃક્ષો તેમજ અન્ય ઘણા બધા ઘટાદાર વૃક્ષોને સળગાવી તેમજ કાપીને હટાવી રહ્યા છે। માત્ર કામનાથ રોડ ઉપર જ છેલ્લા એક માસમાં 10 થી 15 વડલાઓને યોજનાબંધ રીતે મધરાતે સળગાવી દેવામાં આવ્યા। તે સહિત પાછલા એક વર્ષમાં આ વિસ્તારની અંદર કુલ 40 જેટલા મોટા વૃક્ષો સળગાવી કાપી નાખવામાં આવેલ છે। આ અંગે અમારા દ્વારા ભૂતકાળમાં પણ આ બાબતે અનેક વખત સરકારશ્રીના વિવિધ એકમોને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરેલ, જેનું કોઈ જ પરિણામ આવેલ નથી। આ વૃક્ષો પર્યાવરણ દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક અને રાહદારીઓ અને પશુ પંખીઓ માટે આશીર્વાદરૂપ છે। વિસ્તારના રસ્તાની શોભારૂપ છે। ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હલ કરવા માટે ખૂબ જ મદદરૂપ છે। માત્ર પોતાની નિજ સ્વાર્થ ખાતર પેશકદમી કરવા રોડની બંને સાઈડ ઉકરડા તેમજ કચરાના મોટા ઢગલા ખડકી દેવામાં આવ્યા તે વૃક્ષોને નુકસાનકારક છે। તો આવા ઉકરડા કચરાના ઢગલાનો તાત્કાલિક નિકાલ કરવા અમારી માંગણી છે। લાકડા મેળવવા જાહેર હિતની વસ્તુઓને નુકસાન પહોંચાડવાની હીન ખંડાત્મક પ્રવૃત્તિને પોષવા માટે આ ખતરનાક પ્રવૃત્તિ કરાઈ રહી છે, જે વિસ્તારના પાડોશીઓની આખરી પૂછપરછ કરી પર્યાવરણના ગુનેગારોને ઝડપી લેવામાં આવે એવી માંગ કરીએ। આ પરોપકારી વૃક્ષોને સળગાવનાર કાપનારને ઝડપી લઈ દાખલો બેસે તેવી સજા જેવા સારી પોક ઘેલા માંગરોળથી કામનાથ તરફના રસ્તાની બંને સાઈડ રાહદારીઓને હાલવા ચાલવા માટે તેમજ ભારે વાહનો આવતા હોય તો રોડની બંને બાજુ ઉકરડા કચરાનો ઢગલો હોય, જેના નાના વાહનોને મુશ્કેલી પડતી હોય તેમજ અકસ્માત થવાનો ભય છે। રાત્રિ દરમિયાન નંબર વગરના વાહનો બેફામ લાકડાની હેરાફેરી થતી હોય, નિશ્ચિત વિસ્તારના માર્ગો પર ગેરકાયદેસર રીતે થતા લાકડાના પરિવહન ઉપર તંત્ર દ્વારા નજર રાખવામાં આવે। આવા થતા ગેરકાયદેસર કૃત્ય અટકાવવામાં આવે તો પર્યાવરણને નુકસાન થતું બચાવવામાં આવે તેવી અમારી માંગણી છે। શહેરમાં ઘણા આવા બિન અધિકૃત વૃક્ષો કાપવાના બનાવ બનતા હોય તેની સામે પણ પગલાં લેવા માંગણી કરી છે। આવેદનની નકલો સંબંધિત ખાતા, વન વિભાગ, કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી, ચીફ ઓફિસર, નગરપાલિકાને પણ મોકલવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ। મેં સંજીવની નેચર ફાઉન્ડેશનના નેજા હેઠળ માંગરોળના પર્યાવરણ પ્રેમીઓ, ખાસ કરીને જે 100, 200, 300 વર્ષ જૂના આપણા વૃક્ષો વડલા, પીપળા જે છે રોડ ઉપર વર્ષોથી વાવેલા છે, તેને ષડયંત્રપૂર્વક સળગાવી દેવામાં આવે છે અને પર્યાવરણનું ભયંકર નુકસાન કરવામાં આવે છે। આ બાબતને લઈ અને અમે લગભગ આની પહેલાં પણ 5 આવેદનપત્ર આપેલા છે। આ 6થું આવેદનપત્ર આજે આપેલ છે, છતાં પણ નિર્ભર તંત્રને ઢંઢોળવા માટે અમે આજે ખાસ પાછા આવ્યા છે અને આ બાબતના સખતમાં સખત પગલાં લઈ અને નસીહત પહોંચાડે ગુનેગારોને, તો જ આવી પ્રવૃત્તિ બંધ થશે। કારણ કે આની પાછળ ઘણા બધા કારણો છે। આ વૃક્ષો છે, એના લાકડા છે, સાથે સાથે આ જે રોડ ઉપરની જે પેશકદમી છે, આવા પણ કારણો આની પાછળ જોડાયેલા છે। તો આની ઊંડી તપાસ અને ગુનેગારને પહોંચાડાવી આજે અમે નેચર ફાઉન્ડેશનના દરેક કાર્ય ખૂબ જ માંગ કરીએ છીએ। સમગ્ર પર્યાવરણને હાશ પહોંચાડે એવા બહુ જૂના વડલાઓ, સ્ટેટના વખતના વડલાઓ છે, એના કચરો, એના પાંદડાનો એકઠો કરવામાં આવે છે અને બહુ એને આયોજનપૂર્વક સળગાવવામાં આવે છે। આ પ્રક્રિયા વારંવાર બની રહી છે। અમારે સંજીવની નેચર ફાઉન્ડેશન અને એમની ટીમે આજે 6ઠી વખત અમે આ રજૂઆત કરવા આવ્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે। નગરપાલિકા પાસેની જે ફાયર ફાઇટરની સુવિધા છે એ પણ અત્યારે બહુ કારગત નથી। એ લોકો પાણીના કેરબા લઈને ઠારે છે, કામ કરે છે તંત્ર, પણ એની પાસે જે મશીનરી જોઈએ ત્યારે નગરની અંદર જો કોઈ મોટી આગ ફાટી નીકળશે ત્યારે એનું કઈ રીતે એનું શમન કરવામાં આવશે, એ એક બહુ જટિલ પ્રશ્ન છે।